હિન્દુના ઘરમાં પહેલાના જમાનામાં તમે જોયું હોય તો દિવાલ ઉપર બે તલવાર લટકતી રાખતા હતા. એ શોભા માટે નથી, એ શો પીસ નથી તલવાર. હો ભાઈ, જે દિવસે દુશ્મનો ગાયોને લઈ જાય, કોઈ બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ નાખે ને, તેથી ગામના છેવાડે રહેતો હોય ને એ ઢોલી છે ને ઢોલ વગાડે, રડબાંગ ત્રિજાંગ ત્રિજબાંગ ત્રિજાંગ ત્રિજબાંગ ત્રિજાંગ ત્રિજબાંગ ત્રિજાંગ ત્રિજબાંગ ત્રિજાંગ, એ ઢોલ વાગે, બોમ્બીઓ ઢોલ મંડે વાગવા, અને ઘરે ઘરમાંથી રણ મેદાનમાં યુદ્ધ કરવા માટે ગોતવા જાવી ના પડે, નજરની સામે મળી જાય એટલે ભીંત ઉપર તલવારો રાખતા હતા મારા દેશના સુરવીરો. આમ કરીને આમ હળપ કરતી ખેંચે, અને ખેંચે એટલું નહીં, ઘોડો એવી રીતે બાંધતા કે આમ કરીને આમ એની ગાંઠને છોડવામાં વાર ના લાગે, આમ ખેંચે એટલે છૂટી જાય, એટલે એને ઘોડા ગાંઠ કહેવાય. એટલે એને ઘોડા ગાંઠ કહેવાય કે વાર ન લાગે, આમ ખેંચે અને નીકળે અને બગડતા